પાંડેસરામાં 2.5 વર્ષીય બાળાનું અપહરણ કરી જઈ બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરનાર નરાધમને કોર્ટે તકસીરવાર ઠેરવ્યા બાદ આજે એટલે કે મંગળવારના રોજ ચુકાદો આપ્યો હતો। કોર્ટે આરોપીને ફાંસીની સજા આપતા સૌ કોઈએ ચુકાદાને આવકાર્યો છે। તો કોર્ટે સજા સંભળાવતા જ આરોપીની આંખ છલકાઈ ગઈ હતી। પાંડેસરાના વડોદમાં મહિના અગાઉ 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરવાના કેસમાં 38 વર્ષીય નરાધમ આરોપી ગુડ્ડુ યાદવને સોમવારના રોજ કોર્ટે તકસીરવાર ઠેરવી આરોપી સામેનો ચુકાદો આજે એટલે કે મંગળવારના રોજ સુધી મુલતવી રાખ્યો હતો। આરોપીને કડક સજા આપવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી અને જણાવ્યું હતું કે આરોપીએ બાળકીની જ નહીં ભારતના ભવિષ્યની હત્યા કરી છે, જેને લઈ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી। આ માટે સરકાર તરફે કુલ 31 એવા ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હોય। બાળકી પર આરોપીએ ગુજારેલા અમાનુષ્ય અત્યાચારની કહાણી સરકારી વકીલને દલીલો સ્વરૂપે સાંભળતા જ અનેક લોકો ઓહ માય ગોડ બોલી ઉઠ્યા હતા। તો નામદાર કોર્ટે પણ આ મામલે કડક નિર્ણય લીધો હોય તેને નરાધમને ફાંસીની સજા આપતો હુકમ કર્યો છે, જેને તમામે આવકાર્યો છે। ભોગ બનનાર બાળકી 2.5 વર્ષની હતી। 2.5 વર્ષની બાળકીનું આરોપીએ અપહરણ કરી એની સાથે બળાત્કાર ગુજારી એની હત્યા કરી નાખી। પોલીસે 100થી વધારે પોલીસના માણસોની ટીમ બનાવીને બાળકીની શોધખોળ કરી। 8મી તારીખે આરોપી પકડાઈ ગયો અને પછી આ આખો ગુનો ડિટેક્ટ થયો। આ કેસમાં પ્રોસિક્યુશન તરફે કુલ 42 જેટલા સાહેદોની જુબાની લેવામાં આવી। ત્યાર પછી બંને પક્ષોની દલીલ રજૂ કરવામાં આવી અને ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો। સજાને માટે ગઈકાલે સરકાર તરફે મેં રજૂઆત કરી, આરોપી તરફે આરોપીની રજૂઆત હતી। સરકાર તરફે ડિટેલમાં રજૂઆત કરી અને કુલ 31 જેટલા જજમેન્ટો નામદાર કોર્ટને રજૂ કર્યા। નામદાર કોર્ટનું ધ્યાન દોર્યું। ગુનો જે ગંભીરતા રીતે આચરો છે, જે બર્બરતાપૂર્વકનું આખું કૃત્ય કર્યું છે કે જેમાં છોકરીના આંતરિક અંગો બહાર નીકળી આવ્યા હતા, જીવાતો પડી ગયેલી એના શરીરમાં, એ હદ સુધી, અને એની લાશ જંગલમાં ફેંકી આવેલા, જે હદ સુધીનો બળાત્કાર થયેલો હતો અને ખૂન થયું, જે ગંભીરતા જોઈ અને મેં ગઈકાલે રેરેસ્ટ ઓફ રેર કેસની વ્યાખ્યામાં આ કેસ પડે છે તેવી રજૂઆત કરી। લગભગ 1-1.5 કલાક જેટલી રજૂઆતો થઈ। મહાભારતના કાળથી અત્યાર સુધી આપણો કાયદાનો હેતુ શું છે, કેમ કાયદો બનાવવામાં આવ્યો અને કાયદામાં સજા કેમ રાખવામાં આવી, કે એ આખો એનો ઉલ્લેખ કર્યો અને સાથે સાથે કાયદાકીય બાબતો પણ, લો પોઈન્ટ્સની દલીલો પણ કરી। અને આજે સુરતની નામદાર સેશન કોર્ટના જજ શ્રી PS કાલા સાહેબે આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 302 હેઠળ તેમજ 376A-B હેઠળ આરોપીને ફાંસીની સજાની સુનાવણી કરી, ફાંસીની સજા સંભળાવી છે। આ સજા નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમને કન્ફર્મ કરે એને આધીન રહેશે। એ ઉપરાંત 376J-માં પણ જિંદગીના અંતિમ શ્વાસ સુધી એણે જેલમાં રહેવું તે પ્રકારનો હુકમ કર્યો છે। 363, 366 એમાં પણ સજા સંભળાવી છે। આ ઉપરાંત દંડ પણ કર્યો છે આરોપીને થોડોક। મહત્ત્વની બીજી બાબત એ છે કે જે બાળકી અહીંથી આપણી વચ્ચે હવે નથી, બાળકી ખૂન થયું છે, એના પરિવારને જે ખોટ પડી છે એ કોઈ રૂપિયાથી પણ આપણે ભરપાઈ ના કરી શકીએ, તેમ છતાં થોડું ઘણું એને આશ્વાસન રૂપે નામદાર કોર્ટને મેં રજૂઆત કરેલી કે સાહેબ વિક્ટીમના પરિવારને પણ સરકાર તરફથી કોઈ વળતર મળે, કારણ કે સરકાર પણ હંમેશા ગરીબ બેન દીકરીઓની અને સમાજની તમામ દીકરીઓની સુરક્ષાને માટે હંમેશા તત્પર છે। એટલે બાળકીના પરિવારને પણ કંઈ વળતર રૂપે પણ કંઈ મળવું જોઈએ। તો નામદાર કોર્ટે આજે બાળકીને 20 લાખ એના પરિવારને 20 લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ હુકમ કર્યો છે। એટલે આ એક ખૂબ સારો ચુકાદો છે, સમાજને દાખલારૂપ ચુકાદો છે। આ ચુકાદાથી હું ચોક્કસ કહીશ કે સમાજની બહેન દીકરીઓનું રક્ષણ થશે, એ લોકો સલામતી અનુભવશે અને આ પ્રકારના દરિંદાઓ આ પ્રકારની એકદમ નિમ્ન કક્ષાની હરકતો કરતા અટકશે એવું મારું માનવું છે। નરાધમ આરોપી ગુડ્ડુ યાદવને મંગળવારે કોર્ટમાં લવાયો હતો। આ દરમિયાન આરોપી ગુડ્ડુ કોર્ટની અંદર અને બહારની કસ્ટડીમાં હતો, ત્યારે ગુનાના લીધે તેને પસ્તાતો હોય એવું તેના ચહેરા પર જરાય લાગતું ન હતું। જોકે સજા સંભળાયા બાદ આરોપીની આંખ છલકાઈ ગઈ હતી। હર્ષદ સેટા સાથે અઝહર કુરેશી।